જરા વિચારો, ન્યાય માટે દૂર સુધી જવાની જરૂર જ ના પડે અને એ પણ સીધો ઘરઆંગણે જ મળી જાય. અશક્ય જેવું લાગે છે નહીં? પણ ત્રિપુરામાં મહિલાઓ માટે આ એક હકીકત બની રહ્યું છે. એક એવી નવી પહેલ શરૂ થઈ છે જે ન્યાયની આખી સિસ્ટમને વધુ સરળ અને સુલભ બનાવી રહી છે. તો ચાલો આજે આ જ વિષયને ઊંડાણથી સમજીએ. જ્યારે પણ કોર્ટ શબ્દ સાંભળીએ ત્યારે મગજમાં શું આવે? લાંબી તારીખો, જટિલ કાગળિયા અને વર્ષો સુધી ચાલતી કાર્યવાહી, ખરું ને? હવે વિચારો, ગામડામાં રહેતી મહિલાઓ માટે આ બધું કેટલું અઘરું હશે. પણ સવાલ એ છે કે શું આનો કોઈ બીજો સરળ રસ્તો હોઈ શકે છે? જી હા, બિલકુલ છે. અને એનો જવાબ છે નારી અદાલત. આ કોઈ સામાન્ય કોર્ટ નથી, પણ એક એવી ક્રાંતિકારી પહેલ છે જે ખાસ કરીને મહિલાઓને ન્યાય મેળવવા માટે એક નવો, એકદમ સરળ અને ઘણો ઝડપી રસ્તો પૂરો પાડે છે. તો સવાલ એ થાય કે આ નારી અદાલત આખરે છે શું? ચલો એને એકદમ સરળ ભાષામાં સમજીએ. આ ગામડાના સ્તરે બનાવેલું એક એવું પ્લેટફોર્મ છે જ્યાં મહિલાઓની ફરિયાદો સાંભળવામાં આવે છે. અને સૌથી મહત્વની વાત, અહીં શરૂઆતમાં કોઈ પોલીસ કે વકીલ નથી હોતા. બસ વાતચીત અને સમાધાનથી સમસ્યાઓ ઉકેલવાનો પ્રયત્ન થાય છે. એટલે કે આ કોર્ટ કરતાં વધારે એક સહાયક મંચ જેવું છે. અને એવું ન સમજતા કે આ કોઈ સ્થાનિક કક્ષાની નાની મોટી પહેલ છે. ના, આ તો કેન્દ્ર સરકારની એક મોટી મહત્વાકાંક્ષી યોજના છે. આ મોડલ આસામ અને જમ્મુ કાશ્મીરમાં ઓલરેડી સફળ થઈ ચૂક્યું છે. અને એની સફળતા પછી જ હવે એને પાયલટ પ્રોજેક્ટ તરીકે ત્રિપુરામાં શરૂ કરવામાં આવી રહ્યું છે. પણ આ નારી અદાલતનો આઈડિયા આવ્યો ક્યાંથી? એ જાણવું પણ જરૂરી છે. જો આ કોઈ અલગથી શરૂ થયેલી યોજના નથી, પણ એક મોટા સરકારી મિશનનો જ એક હિસ્સો છે. ચાલો આખી સરકારી રચનાને જરા સમજી લઈએ. તો સૌથી ઉપર આવે છે મિશન શક્તિ, જે મહિલા સશક્તિકરણ માટેનો એક મોટો રાષ્ટ્રીય કાર્યક્રમ છે. હવે એની નીચે એક સબ સ્કીમ છે જેનું નામ છે સંબલ. આ યોજના ખાસ મહિલાઓની સુરક્ષા પર ફોકસ કરે છે. અને બસ આ સંબલ યોજનાનો જ એક મુખ્ય અને મહત્વનો ઘટક છે આપણી નારી અદાલત. ઓકે, તો આખો કોન્સેપ્ટ તો સમજાઈ ગયો, પણ થિયરી તો બરાબર છે. પ્રેક્ટિકલી આ અદાલતો કામ કેવી રીતે કરે છે, એની કાર્યપદ્ધતિ કેવી છે, ચાલો હવે એના પર ઊંડા ઉતરીએ, કારણ કે એ જાણવું ખૂબ જ રસપ્રદ છે. દરેક નારી અદાલતમાં એક કમિટી હોય છે અને એમાં હોય છે કુલ 9 સભ્યો. જી હા, આ 9 લોકો જ આખી સિસ્ટમનું સંચાલન કરે છે. કહી શકાય કે આ સભ્યો જ આખી પ્રક્રિયાનો પાયો છે, એનું હૃદય છે. અને અહીંયા જ સૌથી રસપ્રદ વાત આવે છે. આ 9 સભ્યો કોણ હોય છે ખબર છે? કોઈ બહારના સરકારી અધિકારીઓ નહીં. આ તો એ જ ગામના આદરણીય, વિશ્વાસપાત્ર અને સમજદાર લોકો હોય છે. એવા લોકો જેમને આખું ગામ ઓળખતું હોય, જેમની વાત માનતું હોય. અને સાચું કહું તો આ જ આખી સિસ્ટમની સૌથી મોટી તાકાત છે. તો સવાલ એ છે કે અહીં કેવા કેવા કેસ ઉકેલવામાં આવે છે. તો જુઓ, અહીં મુખ્યત્વે એવા મુદ્દાઓ પર ધ્યાન અપાય છે જે મહિલાઓને સીધી રીતે અસર કરે છે. જેમ કે કોઈપણ પ્રકારની સતામણી હોય, ઘરેલું હિંસા કે પારિવારિક વિવાદો હોય, કોઈને એના અધિકારોથી વંચિત રાખવામાં આવતા હોય, આવા બધા જ સામાજિક અને પારિવારિક ઝઘડાઓનું સમાધાન અહીં શોધવાનો પ્રયાસ થાય છે. આખી પ્રોસેસ પણ એકદમ સીધી અને સરળ રાખવામાં આવી છે. સૌથી પહેલાં કોઈ પણ મહિલા પોતાની ફરિયાદ લઈને આ સમિતિ પાસે આવે છે. પછી સમિતિ બંને પક્ષોને શાંતિથી સાંભળે છે અને મધ્યસ્થી કરીને સમાધાન કરાવવાનો પ્રયાસ કરે છે. અને હા, પોલીસને ત્યારે જ બોલાવવામાં આવે છે જ્યારે વાતચીતથી કોઈ જ રસ્તો ન નીકળે. ત્યાં સુધી મામલો સ્થાનિક સ્તરે જ ઉકેલાય છે. આ બધું સાંભળવામાં તો ઘણું સારું લાગે છે, નહીં? પણ સવાલ એ છે કે આનાથી વાસ્તવમાં શું ફાયદો થાય છે? આ મોડલ આટલું મહત્વનું કેમ છે? ચાલો હવે એના ફાયદા અને એની અસર પર નજર કરીએ. એના ફાયદા ખરેખર ઘણા બધા છે. સૌથી પહેલું તો એ કે ન્યાય ઘર આંગણે જ મળી જાય છે. એકદમ ઝડપી અને કોઈપણ જાતના ખર્ચ વગર. એટલે ઔપચારિક કોર્ટના લાંબા ચક્કરમાં તે મુક્તિ મળે છે. એની સાથે સાથે સ્થાનિક સમુદાયનો સપોર્ટ પણ મળે છે. અને સૌથી મોટી વાત, આનાથી મહિલાઓમાં પોતાના અધિકારો અને સરકારી યોજનાઓ વિશે જાગૃતિ વધે છે. ટૂંકમાં આ ગ્રાસરૂટ લેવલ પર મહિલા સશક્તિકરણનું એક ઉત્તમ ઉદાહરણ છે. અને આ નારી અદાલતની જે મૂળ ભાવના છે એ આ કોર્ટમાં બરાબર કેપ્ચર થઈ છે. એનો મુખ્ય ઉદ્દેશ્ય જ એક વૈકલ્પિક ફરિયાદ નિવારણ સિસ્ટમ બનાવવાનો છે, જ્યાં મુદ્દાઓનો ઉકેલ લડાઈ ઝઘડાથી નહીં પણ વાતચીત, સમાધાન અને પરસ્પર સંમતિથી આવે. એટલે કે ફોકસ સજા પર નહીં, સમાધાન પર છે. તો ચાલો હવે પાછા ત્રિપુરા પર આવીએ, જ્યાં આ આખી યોજના અત્યારે એક પાયલટ પ્રોજેક્ટ તરીકે ચાલી રહી છે.
ભલે આ શરૂઆત નાના પાયે થઈ હોય પણ એની પાછળની સંભાવનાઓ ખૂબ જ મોટી છે. અત્યારે આ યોજના ત્રિપુરાની કુલ 10 ગ્રામ પંચાયતોમાં પાયલોટ ધોરણે શરૂ કરવામાં આવી છે. હા, આંકડો કદાચ નાનો લાગે, પણ આ 10 ગામડા આખા રાજ્ય માટે એક ઉદાહરણ બની શકે છે. અને આનો રોડમેપ પણ એકદમ ક્લિયર છે. જો આ પાયલટ પ્રોજેક્ટ સફળ રહ્યો અને એના સારા પરિણામો મળ્યા તો પછી આ યોજનાને આખા ત્રિપુરા રાજ્યમાં લાગુ કરવામાં આવશે. જરા વિચારો, જો આવું થાય તો રાજ્યની હજારો મહિલાઓ માટે ન્યાય મેળવવો કેટલો સરળ અને સુલભ બની જશે. તો અંતે એક મોટો સવાલ એ ઊભો થાય છે કે શું સ્થાનિક સ્તરે મહિલાઓ દ્વારા ચલાવવામાં આવતું ન્યાયનું આ મોડલ, શું એ માત્ર ત્રિપુરા કે અમુક રાજ્યો સુધી જ સીમિત રહેશે, કે પછી આખા દેશના સમુદાયો માટે ભવિષ્યનો રસ્તો બની શકે છે? આનો જવાબ આ પાયલટ પ્રોજેક્ટની સફળતા પર જ નિર્ભર કરે છે.